સુખ તો બધા માણસને મોટી જરૂરત હોય, નાના માણસને નાની જરૂર હોય. એવી રીતે તો કોઈ દિવસ તમે સુખી થવાના જ નથી. દેશી ભાષામાં કહેવત છે કે બધાએ કરતાં મોટું કોઈ હોય ને તો કોઠાહુ જ. પણ સંગીતનો શોખીન ખરો. હું ભણતો તો ત્યારથી મણિરથભાઈની કેસેટ આવેલી 1991માં, પહેલી કેસેટ મણિયારો. ત્યારથી બહુ બધી વાર અમે ગીતો સાંભળ્યા. હવે એવું કહેવાય કે સૌથી વધારે ભૂખ્યો માણસ હોય ને એ જ ભોજનની કિંમત જાણે, એમ સૌથી વધારે દુઃખી માણસ હોય ને એ સુખની કિંમત જાણે. યસ. એટલે મારો પ્રશ્ન એટલો જ છે કે તમે કીધું કે હું દુઃખી બહુ છું, તમારા મતે સુખની વ્યાખ્યા શું? સુખની વ્યાખ્યા હું ગણવા જાઉં તો સુખી એ માણસ હોય છે કે જેને સંતોષ હોય છે. સંતોષ રાખવો પડે દરેક વસ્તુનો. બધું જોતું હોય આપણને તો ના મળી જાય, પણ તમને સંતોષાય એટલું સુખ મળે એ સુખ છે. સુખ તો બધા માણસને મોટી જરૂરત હોય, નાના માણસને નાની જરૂર હોય. એવી રીતે તો કોઈ દિવસ તમે સુખી થવાના જ નથી. તમારે સંતોષ રાખવો પડે કે ભગવાને મેં એવું વિચાર્યું, મને એવું લાગે છે કે મેં વિચાર્યું નહોતું, ભગવાને ખરેખર મને એવું આપ્યું. મને ભગવાને એક રાઇટર તરીકે, તમે હમણાં કીધું એમ કે લોકો ઓળખે છે, તો એવડું મોટું નામ આપ્યું, તો પણ એનાથી સંતોષ હોવો જોઈએ. હું એમ કહું બધા કલાકારો છે એવો જોરદાર હું કલાકાર થઈ ગયો, એવું લોકો એવું ના હોય ને. એમની કલા અલગ છે, મારી કલા અલગ છે. તો મારા સ્થાન ઉપર મને છે ભગવાને એટલા સુધી પહોંચાડ્યો છે, તો એનો આભાર માનવો જોઈએ. એમાં જ આપણે સુખ માની લેવું જોઈએ. અચ્છા, આ બધી ચર્ચામાં એક વસ્તુ મારે ભૂલાઈ ગઈ કે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહ્યું છે? ભણતર તમારું કેટલું રહ્યું? 10 પાસ છું. અચ્છા, કઈ એવી વસ્તુ છે કે જે કલાકારમાં જ આપણે વાત કરીએ કે આ કલાકારની તમને બહુ ગમી હોય અને એ અપનાવવાનો તમે પ્રયત્ન કર્યો હોય કે અચ્છા આ રીતના આપણે પણ કરી શકીએ, કે આ વસ્તુ શીખીએ એ કલાકારમાંથી? હમણાં આપણે દેશી ભાષામાં કહેવત છે કે બધાએ કરતાં મોટું કોઈ હોય ને તો કોઠાહુ જ. માણસ કે તો ભણેલો નથી પણ ગણેલો છે, કોઠાહુ જ હોવી જોઈએ. શીખવામાં એવું થયું કે મણિરાજભાઈને જોઈને હું શીખી લો. આ લાઈનમાં મેં હમણાં તમને આગળ વાત કરી એવી રીતે કોઈ બીજા માણસનું કહેવા આવ્યો તો આવી ગયો અટકળે. પણ સંગીતનો શોખીન ખરો. હું ભણતો તો ત્યારથી મણિરાજભાઈની કેસેટ આવેલી 1991માં, પહેલી કેસેટ મણિયારો. ત્યારથી બહુ બધી વાર અમે ગીતો સાંભળ્યા. અને મારા મામાના ઘરે હું રહેતો હતો, ત્યાં અમારે તે ગામને ગોંદરા ઉપર એક નાથ જેવું બનાવેલું હોય, તે ગલ્લો હતો. તે ઠાકોરને ત્યાં ગલ્લો ઉપર કેસેટ વાગે, કેસેટ પૂરી થાય ત્યાં સુધી બેસી જ રહું હું. પછી પેલો ભાઈ એમ કે ભણાભાઈ જો હડો જમવાનો ટાઈમ થઈ ગયો, કેસેટ તો પતી ગઈ એમ, પછી જવું. એટલું બધું મને મણિરાજભાઈનો શોખ તારે ગીત સાંભળવાનો. એટલે જે બી શીખ્યું, છેલ્લે ભગવાને મોકો એવો પણ આપ્યો કે મણિરાજભાઈ ઓફ થઈ ગયા અને 6-8 મહિના તો મણિરાજભાઈ જોડી હું રહ્યો. છેક એકડે એકથી મણિરાજભાઈનું જોઈ અને શીખેલો એ માણસ છેલ્લે મણિરાજભાઈ જોડે 6-8 મહિના ફરવાની મોકો મળ્યો. એટલે હું એવું કહું છું કે એના જેવું તો ભાગ્ય જ ના હોય કોઈનું, કે જે માણસના આપણે આશિક હતા એની જોડે આપણે 5-6 મહિના રહ્યા.